વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આરએસએસ હેડક્વાર્ટરની મુલાકાતે છે. દેશના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે જે 11 વર્ષે આરએસએસના હેડક્વાર્ટર ખાતે જઈ રહ્યા છે. દેશની રાજનીતિમાં પણ અનેક નવા જૂનીના એંધાણ છે. આપણી સાથે આજ વિષય પર ચર્ચા કરવા સિનિયર પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, શું કહેશો? જુઓ બેટા, આજની નરેન્દ્ર મોદીની નાગપુર ખાતેની આરએસએસ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એની જે મુલાકાત છે હેડક્વાર્ટર્સની, ન ભૂતો ન ભવિષ્યથી જેવી છે. હિન્દુસ્તાનની રાજનીતિમાં આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ એ રીતે આલેખાશે. કારણ કે આરએસએસ એટલે ભારતીય જનતા પાર્ટીની કેવળ માતૃ સંસ્થા નહીં, એ થિંક ટેન્ક છે. એટલે વૈચારિક ક્રાંતિ વાળું સંગઠન છે. આજની તારીખે ભારતીય જનતા પાર્ટી દેશની નહીં, વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. અને આરએસએસ એ વિશ્વનું સૌથી મોટું સાંસ્કૃતિક સંગઠન છે. તો બંને વર્લ્ડ લેવલના કહું તો એવા જે બંને સંગઠનો છે એના મુખિયા મોહન ભાગવત અને નરેન્દ્ર મોદી, આ બંને આજે એક મંચ ઉપર, અત્યારે તો શેર આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે કાર્યક્રમો શરૂ થઈ ચુક્યા છે અને મંચ સાજા એટલે કે શેર કરી પણ લીધા છે. પણ અત્યંત ઉત્કંઠા છે સમૂચા દેશની ને દુનિયાની આ બેઠક ઉપર. અને બિલકુલ આમ બાજ નજર છે કે શું થશે. કારણ એવું છે કે જે બહાર નથી આવવાનું પણ અંદર ખાને બધું જ ગોઠવાઈ જવાનું એ રિઝલ્ટ. કારણ કે આ આરએસએસ નો કાર્યક્રમ છે. આરએસએસ હંમેશા બુદ્ધિપૂર્વક એક ચોક્કસ મર્યાદામાં ને માળખામાં રહીને કામ કરવા ટેવાયેલું છે. એ ઢંઢેરો નથી પીટતું. તો 2014માં જયારે નરેન્દ્ર મોદી પહેલી વખત 303 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી, ત્યારે તમે જોજો, ત્યારના તમે બધા મીડિયાના બધા રિપોર્ટ્સ તમે ખંગોળજો, એમાં ખ્યાલ આવશે મોટા ભાગના કટ્ટર હિન્દુઓ જે છે એને કીધું, આવી રીતે એને પ્રિડિક્ટ કરેલું કે પહેલી વખત ભારતમાં હિન્દુવાદી સરકાર બની છે. અને આ શબ્દ અંડરલાઈન કરવા જેવો છે, હિન્દુવાદી. કારણ કે ભારતીય જનતા પાર્ટી જેને રાષ્ટ્રવાદ કે છે, એ રાષ્ટ્રવાદ નેશન ફર્સ્ટ એની જે વાત કરે છે, એ રાષ્ટ્રવાદ એટલે હિન્દુસ્તાનમાં રહે તે હિન્દુ ખરા, પણ એટલો નહીં, એનાથી આગળ એક, જો हिंदू हित की बात करेगा वो ही देश पर राज करेगा. એટલે હવે ખાલી દેશમાં રહેવું એ હિન્દુત્વ નથી, હિન્દુત્વના એજન્ડાને સ્વીકારવો, માં ભારતીને માં ભારતી માનવી, આ વતનની મિટ્ટી છે એના માટે કુરબાન થઈ જવું અને તમામ નીતિ નિયમો ફોલો કરવા, નાગરિક હોવું એટલે અભિવ્યક્તિની આઝાદીના નામે અમુક વસ્તુ તમે કહી શકો કે ભાઈ અમારું મઝહબ અમને ના પાડે છે એટલે અમે અમુક મૂર્તિ પૂજા વગેરેમાં નહીં માનીએ. વિશ્વની અમુક આપણે કલ્યાણકારી આપણે જે રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ, તો એ લોકો નથી ગાતા. માઇનોરિટીઝ એમ કે છે કે અમે લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી અને અમારામાં તો ઈશ્વર અલ્લાહમાં એક જ અલ્લાહ છે, બીજું કોઈ અમારો માલિક છે નહીં, એની માન્યતા છે, ધાર્મિક માન્યતા. પણ હિન્દુ રાષ્ટ્રની જે પરિકલ્પના છે આરએસએસ થી માંડીને બીજેપીની, એની પરિકલ્પનામાં સીધી વાત ચોખ્ખી છે કે તમારે હિન્દુત્વને લગતી અથવા તો દેશના જે નીતિ નિયમ રાષ્ટ્રીય કક્ષાના છે, એ ભારત માતા કી જય દાખલા તરીકે, તો એ બોલવું પડશે. છોછ કરશો એ નહીં ચાલે. કારણ કે મઝહબ જે છે એ તમારા ઘરની ભીતરનો મામલો છે અને રાષ્ટ્રવાદ છે એ વૈશ્વિક સ્તરે બહારનો મામલો છે. રાષ્ટ્રવાદ ગોદડું ઓઢીને ન થાય, એ જગ જાહેર જ કેવું પડે. હું ભારતીય છું એ કહેવામાં મને છોછ લાગવો ન જોઈએ. હું બ્રાહ્મણ છું, હું પટેલ છું, હું માઇનોરિટી છું, હું દલિત છું, હું આદિવાસી છું, એ બધું ઠીક છે, એ બધું તમે ભીતરમાં રાખો. પણ વી આર ઇન્ડિયન્સ, આપણે ભારતીય છીએ, એ તો ડંકે કી ચોટ પર કહેવું જોઈએ. એમ જેને કહેતા છોછ અનુભવશે અથવા તો એ કોઈ પણ પ્રકારના બાના કાઢશે તો એ ભવિષ્યમાં નહીં ચાલે, એવું આરએસએસ માને છે. અને મોટા ભાગના હિન્દુઓ પણ એવું માને છે કે ભાઈ જીસ દેશ में रहते उनसे तो वफा करनी चाहिए.
તો એ વફાદારી કંઈક બહુ ખરાબ વાત તો છે નહીં, પણ કેટલાક લોકો ધર્મની આડસમાં, કેટલાક લોકો બીજી બધી રીતે, કેટલાક લોકો તુષ્ટિકરણના નામે, કેટલાક લોકો એમ કે છે કે અમે ડાબેરી વિચારસરણી છે, એટલે કે અમે તો કોઈ પણ પ્રકારના અસ્તિત્વવાદને જ નથી માનતા. નેચર એટલે નેચર, જેમ હવાને આપણે અનુભવી શકીએ છીએ, હવાને આપણે એનો કલર, કોઈ કલર નથી, એનો કોઈ ઘાટ નથી, પણ હવા છે એ આપણને ખબર છે. પાણીનો કોઈ કલર નથી, આકાર નથી, સ્વાદ નથી, ઘાટ નથી, પણ પાણી છે તો છે. સૂર્યપ્રકાશ એના જેવું. તો પંચતત્વ જેવું આ લોકો એને બાનું કાઢે છે. નેચરલી તમને કહું છું, ડાબેરી વાળા જે છે આવા બાના કાઢે કે ઈ નેચર છે, એટલે કુદરત છે, અમે એને માનીએ છીએ. પણ એમ કે ગણપતિજી, શંકર ને ફલાણું, ઈ નહીં, એમ કહીને ટૂંકમાં એને હિન્દુની વિરુદ્ધમાં જવું છે, પણ બાનું મળી જાય છે નેચર બેચરનું. એટલે એને કહેવાય ડાબેરી વિચારસરણી, જે નાસ્તિકવાદ જેવું લાગે. તો આ બધી અત્યાર સુધી ઘીસી પીટી કેસેટો બહુ ચાલી. આજની નરેન્દ્ર મોદીની નાગપુરની બેઠક જે છે એ આ બધા જ પરિમાણોમાં એક સીધો એજન્ડા નક્કી કરનારી એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક એવી બેઠક થવાની છે. આપની જાણ ખાતર આનું અમલીકરણ શું? આ મેં જે કીધું તો વિચારધારા થઈ, તો હવે વિચાર કરવાથી કાંઈ નહીં થાય. ઘણા લોકો કે છે ને, એક ભાઈ એમ કે છે કે મારે લંડન જવું છે, કેટલો ખર્ચો થાય વિચારું છું. એક ભાઈને પૂછ્યું, એટલે ઓલા બીજા ભાઈએ કીધું કે 1 રૂપિયાનો પણ ખર્ચો ન થાય, મફત આવ. અરે કે ભાઈ સાહેબ, લંડન જવાની વાત છે, શું વાત કરો? હા, વિચાર કરો. તો વિચાર કરવાનો કોઈ ખર્ચો નથી, જાવું હોય તો થાય. એમ અત્યાર સુધી વિચાર બધા ચાલ્યા, પણ કારણ કે ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષ નહોતી અને આરએસએસ જે છે એ આટલું બધું પાવરફુલ નહોતું, એટલે કેવળ વિચારો જ હતી. ચોપડીઓમાં હતી, શિબિરોમાં હતી, શાખાઓમાં હતી, પ્રદેશોમાં હતી, સંગઠનમાં હતી, આ બધું હતું, પણ અમલીકરણના નામે કાંઈ હતું નહીં. પહેલી વખત એવું બન્યું છે કે અત્યારે 3-0 નરેન્દ્ર મોદીની સરકાર ભાજપની ટૂંકમાં છે. ભલે હવે આ ત્રીજી જે સરકાર છે એ કાખ ઘોડી વાળી છે. કાખ ઘોડી એટલે એક કોર નીતિશ બાબુ, એક કોર ચંદ્રાબાબુ, એના ટેકાથી ચાલનારી આ એનડીએની સરકાર છે, બીજેપીની નહીં. જે અગાઉ બે વખતની ટર્મ હતી એ ફૂલ મેજોરિટી વાળી હતી ભારતીય જનતા પાર્ટીની. હવે આ વખતે એવું નથી. તો હવે જે થવું હોય થાય. આરએસએસ કહેશે, કારણ કે આરએસએસ ના મોહન ભાગવત થી માંડીને બાકીના બધા જે શીર્ષ નેતાઓ છે એ લોકો ચોખ્ખે ચોખ્ખું બોલી ગયા છે કે અમે અમારી નજરે, અમારી આંખે હિન્દુસ્તાનને હિન્દુ રાષ્ટ્ર જોઈને જ જવા માંગીએ છીએ. એટલે કે હવે અમારી પાસે ટૂંકમાં એટલો સમય નથી કે હજી આ બધી વાતો વિચારમાં રહીને કદાચ 5-15 વર્ષ નીકળી જાય. સોરી, હવે 1 દાયકામાં જ આ થવું જોઈએ એમ. તો આજે એની રણનીતિ ઘડાશે બંધ બારણે. મોદીજી અત્યારે ગયા, સૌથી પહેલા એને શું કર્યું? પ્રમુખ જે છે તો ગોલવર્કરજી જે છે એને ત્યાં નમન કર્યા, સ્મૃતિ મંદિરમાં ગયા. પછી દીક્ષા ભૂમિ જે છે, આંબેડકરજીએ જ્યાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો તો દીક્ષા ભૂમિમાં ન્યા ગયા, ન્યા પણ એને વંદન વગેરે કર્યા, વગેરે વગેરે. પછી હવે એ શું કરશે? સોલાર ડિફેન્સ જે પાર્ક છે એમ કે એનું કદાચિત ઉદઘાટન કરશે. શસ્ત્ર નિર્માણની સૌથી મોટી ફેક્ટરીઝ કે આયામ જે આપણો છે નાગપુરમાં થવા જઈ રહ્યો છે, એમાં એક ફંક્શનમાં ભાગ લેશે. પણ આ બધા એકેડેમિકલી છે, એટલે કે બતાવવાના છે. હાથીના દાંત બહાર જે તમે જુઓ છો એ છે, ચાવવાના અલગ છે. એટલે મોદીજી બાકીનું જે નથી બતાવવાના, ઈ એજન્ડા બહુ ભયંકર છે અને સારો છે, અથવા તો ઈ મહત્વનો છે. આ બધું બાકી તમે ને હું જે અત્યારે ટીવીમાં જોઈ શકીએ છીએ એ બધા કહેવાના છે, એમાં બીજું કશું જ નથી. સંઘ મુખ્યાલયે જવું ને ગોલવર્કરજીને શ્રદ્ધાંજલિ આપી, હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી, બાબા સાહેબની જે સ્મૃતિ ભવન છે કે એ બધા દીક્ષા ભવન ત્યાં જવું ને આ બધા જે છે એ દેખાવાની વાતો છે. પણ જે ચાવવાના દાંત છે એ વચ્ચે થશે. જી સર, નરેન્દ્ર મોદી પહેલીવાર આરએસએસના હેડક્વાર્ટર ગયા છે વડાપ્રધાન બન્યા પછી. તો શું લાગે છે ગુજરાતની રાજનીતિમાં શું નવા જૂનીના એંધાણ? ગુજરાત અને દેશ બંનેની રાજનીતિમાં, કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી નડ્ડા, એ કાર્યવાહ છે. એટલે કે હંગામી, ટૂંકમાં ચલાવી લેવામાં આવે. નિવૃત્ત થઈ ચુક્યા છે, પણ હવે બીજાની નિમણૂક ન થાય ત્યાં સુધી એને આ ચાલુ રાખવી ટર્મ એવું. પણ ભારતીય જનતા પાર્ટીને એક તો રાષ્ટ્રીય અધ્યક્ષની શોધ છે, અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કોને બનાવવા એની ઘણી લાંબા સમયથી અવઢવ ને અટકળ બે ચાલી રહી છે.
હજી સુધી મેળ નથી પડ્યો. તમે કલ્પના કરો, જેની તળિયાથી નળિયા સુધી સરકાર છે, એ લોકોમાં પણ કેવી મહામંથન ચાલતું હશે ને કેટલા એજન્ડા ને કેવા પેચીદા પ્રશ્નો હશે કે નહીતર તો ભાજપનું શીર્ષ નેતૃત્વ ગમે એની ઉપર હાથ મૂકે એ પ્રમુખ થઈ જાય ને કોઈ કઈ બોલે એમ નથી, ન હોવું જોઈએ. જે રીતે એની પાસે સરકાર ને સત્તા છે જોતા. પણ હવે ખાલી પ્રમુખ નથી બનાવવાના, ખાલી રાષ્ટ્રીય અધ્યક્ષ નથી બનાવવાના, એટલે કે પૂતળી સરકાર નથી થવાની, પૂતળી સંગઠન નથી થવાનું. હવે છે અમલીકરણ વાળી વાત છે કે જે આરએસએસ જે છે પોતાને જે એજન્ડા હવે લાગુ કરવાનો છે હિન્દુત્વનો, નેશનલિઝમ, રાષ્ટ્રવાદ. હિન્દુત્વ એટલે ખાલી હિન્દુ ને મુસ્લિમના દુશ્મન એ હિન્દુત્વ નહીં. હિન્દુત્વ એટલે નેશન ફર્સ્ટ. આ દેશમાં રહેનારો કોઈ પણ વ્યક્તિ સૌથી પહેલા અગર કોઈને ચાહી શકે તો એ હિન્દુસ્તાનને ચાહવો જોઈએ, જેમ આપણે આપણા મા બાપને ચાહીએ છીએ, આપણા સંતાનોને ચાહીએ છીએ, એમ દેશને સર સેકન્ડ મુસ્લિમો પણ હિન્દુસ્તાનને ચાહે છે, અનેક વાર પોતાની દેશ પ્રત્યેની એવું લાગણી વ્યક્ત કરતા હોય છે. બિલકુલ. તો આપણે અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા ને, એ વેલકમ છે. અને ક્યાં આખું હિન્દુસ્તાનમાં 40 કરોડ મુસ્લિમ્સ છે. 40 કરોડ ઓવેસી નથી. એમાંના મહત્તમ લોકો કલામ છે, અબ્દુલ કલામ. તો વેલકમ છે, એ તો વાત જ છે. આ તો ભ્રમણા કોણ ફેલાવે છે? જેને રાજનીતિ કરવી છે મુસ્લિમના નામે, ચરી ખાવું છે મુસ્લિમના નામે, એ લોકો દહેશત ફેલાવે. તમે જુઓ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી શું કહેતા હતા કે અમારા બંને ધ્વજ, ત્યાં બે અલગ અલગ ધ્વજ હતા, એક તિરંગો, એક કાશ્મીરનો. તો અમારો ધ્વજ એમનેમ રહેશે ને જો કોઈ તિરંગો લહેરાવશે તો લોહીની નદીઓ વહેશે અને તિરંગો પકડનારો કોઈ બચશે નહીં. બચ્યું કઈ? ચકલું ફરકું ઠાહી દીધા ને. મહેબૂબા મુક્તિ પણ માંડ મુક્ત થાય છે, બાકી એ નજર કે જેવા રહે છે. અને હાંભળ્યું કે છમકલું થયું. જો કેટલીક ગદ્દારીઓ થાય જ છે, જે કારણ કે એના જીન્સ અને વોર્મન્સમાં જે આતંકવાદીઓ છે એ તો કરવાના, પણ મુંહ તોડ જવાબ મળી રહ્યો છે ને. આ વાત છે. બીજી વાત, 370 ની કલમ નાબૂદ થઈ ત્યારે પણ આમ જ કહેવામાં આવ્યું હતું, ચકલું ફરકું થયું, કોઈ નથી, કઈ ભૂંજો પાપડે ભાંગ્યો. 3 તલાક એ નાબૂદ કર્યું ત્યારે તો મજહબના નામે કોણે કોણે જાણે જાણે શું કીધેલું. શું થયું? ગાય જેવા થઈ ગયા કે નહીં? જો આને કહેવાય રાજકીય ઈચ્છા શક્તિ. એ જે શબ્દ હર વખત લોકો પ્રયોજતા હોય છે ને, જે ડિબેટમાં આવતા હોય, એ પછી લોકો છાપામાં લખે, વિપક્ષો હંમેશા કહેતા હોય રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ છે. ઈ આ કે તમે બધું કરી શકો એમ છો, પણ રાજનીતિના કારણે નહોતા કરતા. હવે તમે મતદારોને એક પર મૂકી દો. દાખલા તરીકે આ જે બધા જ મેં તમને કીધા 370 ની કલમનું નાબૂદ થવું, પછી યુસીસી એટલે યુનિવર્સલ સિવિલ કોડ, પછી નાગરિકી જે છે એસી જે કહેવામાં આવે છે નાગરિકી કોમન સિવિલ કોડ, ચાલો ને એ. સર શું પછી લાગે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જે આરએસએસ હેડક્વાર્ટરની મુલાકાત પછી યુસીસી લાગુ થઈ જશે? જુઓ, થઈ જશે એમની કોશિશ થશે. શું કામ? થઈ તો ક્યાંથી જાય, બહુમતી તો છે નહીં. અને ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ બાબુ એને કોઈ કાળે પોહાય એમ નથી, કારણ કે એની આખી સત્તા જે છે ને રાજનીતિ છે, એમાં મુસ્લિમ સમાજની અવગણના ચાલે એમ નથી. એટલે ચંદ્રબાબુએ પણ જો 2 દિવસ પહેલા જાહેર કરેલું છે કે જ્યાં સુધી મુસ્લિમ સમાજને સંતુષ્ટ ન થાય, એને શ્રદ્ધા ન બેસે, એને અજુગતું ન લાગે, ત્યાં સુધી અમે આને પાસ થવા દેશું નહીં. કોને? આ યુનિફોર્મ સિવિલ કોડને. રાઈટ? તો એ તો અમસ્તા નથી થવા દેવાના. એટલે એને કોઈ પણ ભોગે ટેકો પાછો ખેંચવો પડશે, નીતિશ બાબુ અને ચંદ્રબાબુએ. પણ હું તમને કહું, આજની આ નાગપુરની બેઠક પછી હવે તમે જોજો, દિવસે દિવસ ધડાકા થશે હિન્દુસ્તાનની રાજનીતિમાં. પહેલામાં પહેલું કે સરકાર ગમે એમ કરીને યુસીસી દાખલા તરીકે લાગુ કરવા માંગે, અથવા ગુજરાતમાં તો બહુમતી છે જ, જ્યાં ભારતીય જનતા પાર્ટીના શાસન છે, જેટલા રાજ્યોમાં 26 માંથી લગભગ મોટા ભાગના રાજ્યોમાં 2-5 ને બાદ કરો તો આમાં શાસન છે ભારતીય જનતા પાર્ટીનું. તો એ બધામાં એક સાથે કાં તો યુસીસી લાગુ કરવાની વાત કરવામાં આવે, પછી અમુક પ્રકારના નીતિ નિયમો નવા એવા ઘડવામાં આવે કે જેથી કરીને અમુક લોકો જે કટ્ટરવાદીઓ જે છે એ લોકો ભીંસમાં મુકાય. હવે આવા જયારે આયામો કરવામાં આવે દિલ્હીથી, તો ઓબ્વિયસલી ચંદ્રબાબુ અને નીતિશ બાબુ જેવા છે એ તો ખસી જ જવાના.
અને એ ખસી જશે, એ ભારતીય જનતા પાર્ટી ઈચ્છે પણ છે, એમાં કઈ એમાંય ના નહીં. આ બધું પ્રી પ્લાનેટ છે, સમજી લ્યો. પણ એવો માહોલ સર્જી દેશે, તમામ શંકરાચાર્યો, તમામ ધર્માચાર્યો, તમામ હિન્દુના કટ્ટરવાદીઓ, પ્રવીણ તોગડિયાથી માંડીને બાકીના જેટલા છે એ બધા એક એવો માહોલ ઉભો કરશે કે આખો દેશ એક આઈડિયોલોજીકલી વોરમાં યોદ્ધા બનશે, વોરિયર્સ બનશે, આઈડિયોલોજીકલી વોરિયર્સ. યા ફિર તમે નેશનલિઝમને ચાહો, યા ફિર તમે તથાકથિત સાંપ્રદાયિકના નામે અત્યાર સુધી આપણે જે સહન કર્યું એને ચાહો. તો ઓબ્વિયસલી હિન્દુસ્તાનમાં 140 કરોડની જનતામાં 100 કરોડ જેટલા હિન્દુઓ છે, અને એમાંના જે કેટલાક સમજણાથી માંડીને મતદારો જેને કહી શકાય ઉંમર લિયાઝ વાળા, એમાંના મોટા ભાગના લોકો માને છે કે આપણે દેશમાં છીએ તો દેશને પ્રેમી તો હોવા જ જોઈએ. એટલે અને આ જે ખોખલું સાંપ્રદાયિકતા જે છે એ કાઢવાની વાત છે. તો બિન સાંપ્રદાયિકતા સારી વાત છે, પણ બિન સાંપ્રદાયિકતા એટલે નાસ્તિકવાદ નહીં, બિન સાંપ્રદાયિકતા એટલે ભગવાનનો અસ્તિત્વનો ઇનકાર નહીં, બિન સાંપ્રદાયિકતા એટલે કે તમામ ધર્મનો સ્વીકાર. આ બહુ મહત્વપૂર્ણ સમજણ છે. એ આ ડાબેરીઓ લોકો જે નથી સમજતા, એને આપણા હિન્દુ લોકોના ગણેશ, શિવ ઇત્યાદિ જે પંચ આપણા જે ઈષ્ટ દેવો છે એ લોકો એને કલ્પના માને છે. કોંગ્રેસ સહિતના લોકો, રામ રાજ્યની આપણે અયોધ્યામાં મંદિર થયું, 500 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત મંદિર થયું, તો કોંગ્રેસે ફતવો શું બહાર પાડ્યો ખબર? કોઈએ ત્યાં દર્શન કરવા ન જવું. કારણ કપિલ સિબ્બલે પણ સુપ્રીમ કોર્ટમાં કીધું હતું કે રામ નામનું કોઈ પાત્ર વગેરે છે એ કોઈ ભગવાન એવું કઈ નહીં, એક કાલ્પનિક પાત્ર છે, એટલે કે આવી એક કથા છે એમ, બાકી ભગવાન હોય એવું માનતા નથી. આટલી હદે આ લોકો બિન સાંપ્રદાયિકતાના નામે ચરી ખાધા. તો દેશના લોકોને હવે નક્કી કરવું પડશે કે તમારે બિન સાંપ્રદાયિક, આવું બિન સાંપ્રદાયિક, એવા બિન સાંપ્રદાયિકમાં રહેવું છે કે પછી નેશનલિઝમ વાળા હિન્દુત્વમાં રહેવું છે. એટલે હવે એવા જ લોકો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ સ્થાને આવશે જે લોકો કટ્ટર હિન્દુત્વ તથા નેશનલિઝમને પ્રમોટ કરતા હોય. તો રાષ્ટ્રવાદને પ્રમોટ કરે એવી અત્યારે જે ગતિવિધિ ચાલે છે, સાચું ખોટું રામ જાણે, આ બને કે ન બને ખબર નહીં, પણ સંભવ છે કે યોગી આદિત્યનાથ એને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદે યા તો ખસેડીને યા તો ડ્યુઅલ એટલે કે ત્યાં રે પણ ખરા અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બને. કારણ કે અત્યારે હિન્દુત્વનું કાયદેસરનું મોડેલ કે ચહેરો જુઓ તો એ યોગી આદિત્યનાથથી બીજો કોઈ છે નહીં. નરેન્દ્ર મોદી હજી સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ, સબકા વિશ્વાસ એવી વાતો કરે છે. યોગીમાં તો એક મુદ્દાનો કાર્યક્રમ છે, બટેંગે તો કટેંગે, એ તો સીધી વાત છે, એની પાસે કોઈ શબ્દ ચોરતા નથી. એટલે આ નરેન્દ્ર મોદીને અત્યારે ભલે છે વડાપ્રધાન પદે, પણ સંભવ છે કે એવું અંદર ખાને રચાય, આવું વિશ્લેષકો પણ માને છે ને કહે છે. શું થાય? જ્યારે દ્રૌપદી મુર્મુનો રાષ્ટ્રપતિ કાળ પૂરો થાય, હજી તો ઘણા 2-3 વર્ષ છે, પણ એનો કાર્યકાળ પૂરો થાય ત્યારે નરેન્દ્ર મોદી 75, 76, 77 વર્ષના થઈ જવાના. તો 75 વર્ષની આયુ પછી જે નિવૃત્તિની વાતો આ લોકો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી, એ નિયમને અનુસરીને મોદી સાહેબને માનભેર પીએમ પદેથી ઉપર લેવલે એટલે કે રાષ્ટ્રપતિ ધારો કે બનાવે. આ બધી કલ્પના જે ચર્ચા થઈ રહી છે એની વાત કરું હું, કોઈ મારી ઉપર ન જોખી દે કે હું આવું ઈચ્છું છું તો મારી કોઈ માર્કેટિંગ છે, પણ જે ચર્ચાઓ પર વિશ્લેષકો, આપણે વાત કરી હા રહ્યા છીએ બિલકુલ ને. ચર્ચા ચાલી રહી છે એની વાત કરું છું કે જી. નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ પદ સોંપવામાં આવે અને ત્યાં સુધીનો ગાળો જે છે અત્યારે યથાવત રહે અને માહોલ બને હિન્દુત્વનો, અને યોગી આદિત્યનાથ જે એ રાષ્ટ્રીય અધ્યક્ષ બને, એ બને એટલે બધાને ખબર છે કે પછી હિન્દુત્વને પ્રમોટ કરવાની જરૂર નથી, કેવળ ઇનકાર અથવા તો સ્વીકાર બે જ કરી શકાશે. જે લોકો નથી માનતા એને સ્પષ્ટપણે ઇનકાર કરવો પડશે, માને છે એને સ્વીકાર કરવો પડશે. માર્કેટિંગ કરવાની જરૂર નહીં પડે, કારણ કે યોગી સ્વયં આપણે જાણીએ છીએ, એને જુઓ એટલે તમને સ્વાભાવિક જ હિન્દુત્વનો આઇકોનિક ચહેરો લાગે. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે જ્યાં સુધી રહે ત્યાં સુધી વડાપ્રધાન રહે, પછીથી સંભવ છે કે જો ત્યાં સુધીમાં હિન્દુત્વને લગતા કેટલાક કટ્ટર નિર્ણયો કરવામાં આવે તો નીતિશ બાબુ અને ચંદ્રાબાબુ પાછી ખેંચી લે ટેકો, સરકાર પડી ભાંગે, મિડ ટર્મ પોલ મધ્ય સત્ર ચૂંટણી આવી જાય, આવી પણ પડે, અને ત્યાં સુધીમાં તો માહોલ બંધાઈ ગયો હોય. યોગી આદિત્યનાથ જે છે તે રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાને નાતે હિન્દુત્વનું બધું જ આંધી સર્જી ચૂક્યા હોય. અને વાત ગુજરાતમાં પણ હવે તમને કહું, કારણ કે અત્યારે ભારતીય જનતા અને આરએસએસ નું ને ભાજપનું બંધારણ શું કે છે કે જ્યારે કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા હોય તો 1/3 પહેલી વાત તો જેટલા રાજ્યોમાં આપણી સરકાર છે એમાંના મોટા ભાગની રાજ્યોમાં પ્રદેશના અધ્યક્ષ નક્કી થઈ જવા જોઈએ.
અત્યારે 13 રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ નિમાઈ ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 13 રાજ્યોમાં અત્યારે થઈ ગયા છે. હવે 19 થાય. અત્યારે જેટલા રાજ્યોમાં એની સરકાર છે એમાં 13 ને બદલે 19, એટલે હજી 6-7 બાકી છે ગુજરાત સહિતના. એ 19 રાજ્યોમાં અધ્યક્ષ નિમાઈ જાય પછી જે છે એ રાષ્ટ્રીય અધ્યક્ષની વાત થાય તો હવે ઇમિડિયેટલી કરવું પડે એમ છે. એટલે નજીકના ભવિષ્યમાં તમારી જાણ આ ચૈત્રી નોરતા હાલે છે, કદાચ એવું બને ચૈત્રી નોરતા ઉતરે આપણને વાવડ મળે. અને ગુજરાતમાં હવે અત્યારે અનેક દાવેદારો તો ઘણા બધા છે ગુજરાતમાં. કોઈ એમ કે છે મહિલાઓને લઈ આવશે, કોઈ એમ કે છે કે ઓબીસી લઈ આવશે, કોઈ એમ કે છે કે ભાઈ માઇનોરિટી દલિતને લઈ આવે, વગેરે વગેરે કેટલાય કયાસો લગાડવામાં આવી રહ્યા છે. પણ હવે મેં કીધું તેમ એજન્ડા અગર ક્લિયર થઈ જાય હિન્દુત્વને તો ભારતીય જનતા પાર્ટી એવું પાનું ઉતરશે જે અત્યારની દ્રષ્ટિએ તો નરેન્દ્ર મોદી ને અમિત શાહ નહીં ગમે એવી વાવડ છે. પણ આરએસએસ એને સમજાવશે, કારણ કે એનું નામ છે જે ટ્રમ્પ કાર્ડ ઉતરવાની વાત છે એના 2 જગ્યાએ નામ આલે છે. નેશનલ લેવલે પણ ચાલે છે અને ગુજરાત લેવલે પણ ચાલે છે. નામ છે સંજય જોશી. એ નિપુણમાં નિપુણ માણસ ગણી શકાય છે સંગઠનનો, અને અનેક રાજ્યોમાંની નેશનલ લેવલે પણ એની એવડી મોટી છાપ છે કે એમાં કાંઈ કોઈએ કહેવું પડે તેમ નથી. હવે સંજય જોશીને હવે આમ જુઓ તો ગુજરાત ટૂંકું પડે કહેવાય. એની જે હાઈપ પકડાઈ ગઈ છે તે, અને આરએસએસ ના એ બિલકુલ અત્યંત વિશ્વાસુ હોવાને કારણે આરએસએસ જે છે એની ઈચ્છા રાખે છે કે સંજય જોશી કોઈ મેઇન સ્ટ્રીમમાં આવે. અત્યારે હાસ્યમાં ધકેલી દેવામાં આવ્યા છે. અહીંયા ગુજરાતમાં હતા સંજય જોશી, એની કેટલીક બધી સીડી કાંડ ને આ તેન બધું ફેક હોય કે સાચી હોય રામ જાણે, પણ એ બધું ગોટા પિંડા કરીને એને ટૂંકમાં અહીંથી વળાવી દેવામાં આવ્યા હતા. હવે બધું થાળે પડતું જાય છે જનજીવન. નરેન્દ્ર મોદી અને અમિત શાહને કહેવામાં આવ્યું હોય કે ભાઈ તમે હવે જાળવા જાઓ, તમે તમારી ભૂમિકા પક્ષ માટે અને દેશ માટે કરવી હતી ઘણી બધી ભજવી લીધી છે. એટલે આપણે અંદરો અંદર કપાઈ મુવા કરતા સંજય જોશીને ગુજરાતનું સુકાન સોંપવામાં આવે અને યોગી આદિત્યનાથ એને રાષ્ટ્રીય સુકાન સોંપવામાં આવે, પક્ષના સંગઠનને લાગે વળગે ત્યાં સુધી. અને પછી એજન્ડા શરૂ થાય છે. સંજય જોશી આવે તો ગુજરાતમાં જેટલા પણ અત્યારે લોકો દાવો કરી રહ્યા છે એ ગાય જેવા થઈ જાય. ઈ કોઈ કરતા કોઈ એમ ન કે સંજય જોશીની સામે પડે ના ના મને જ બનાવો છો નહીં તો હું બગાવત કરીશ. કોઈનું પાવલું આવે નહીં. સંજય જોશી આવે એટલે હાથીના પગલામાં હંધા પગલા આવી ગયા. એટલે ભારતીય જનતાના ભાથામાં એની પાસે એવા બધા રામબાણ છે કે દરેકનો ઈલાજ હોય. રાઈટ. તો સંભવ છે કે આગામી સમયમાં આપણે મેં કીધું ને હેડલાઇન્સ હવે આપણે ગોતવી નહીં પડે. તમે લખી રાખજો બેન, 2 દિવસ પછી આ નાગપુરની વિઝિટ પૂરી થશે નરેન્દ્ર મોદીની, પછી તમે જોજો હેડલાઇન્સ ગોતવી નહીં પડે. દેશ દેશાવરમાં ડંકા પડે એવી બધી તમને મને સમાચારો મળ્યા કરવાના. અને એમાં આશ્ચર્ય જરાય નહીં પામવાનું કે મેં અત્યારે જે વર્ણન કર્યું છે એવી પણ કેટલીક ઘટમાળ જે છે એ આપણી સામે ઘટે કે નરેન્દ્ર મોદી જે છે એ અમુક આક્રમક પગલા જેને કહી શકાય કલ્પનાતીત એવા પગલા ત્યાં ભરવાનું શરૂ કરે. ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર જે છે હચુડચુડ મંડે થાવા, અને મ્યાનમારના ભૂકંપનો 7.6 નો ભૂકંપ આવ્યો ને એની જેમ આ ભારતીય સરકાર જે છે એમાંય ભૂકંપના ઝટકા આવવા માંડે અને બધું કડડના ભૂ થઈને બધું ખાપકે સરકાર, અને હિન્દુત્વનો જુવાળ પેદા થાય. અને પછી મેં કીધું અહીંયા ભાઈ યોગી આદિત્યનાથ હોય, ગુજરાતમાં ભાઈ સંજય જોશી હોય, હિન્દુત્વ નેશનલિઝમની વાતો આવે. એટલે આવી બધી પરિકલ્પનાઓ હું ફરીને કહું છું. કાલ સવારે કોઈ એમ ન કે આ બધી અમે મનગઢત વાત કરીએ છીએ. દેશના સર્વોત્તમ વિશ્લેષકો, રાજકીય વિશ્લેષકો જેને માનવામાં આવે છે મેઇન સ્ટ્રીમ મીડિયાના, આ બધા વિશ્લેષકોનું પણ આ માનવું છે. અને આપણે બધું જે વાંચ્યું કૂટ્યું છે જે આવી રહ્યું છે મીડિયામાં એના પરથી આ હું કહી રહ્યું છું કે આવી બધી સંભાવનાઓ છે. એટલે કે નાગપુરની નરેન્દ્ર મોદીની આ જે મુલાકાત છે એને લેશ માત્ર હળવાશથી લેવાની જરાય જરૂર નથી. ફોટા ભલે અત્યારે તમે હું ટીવીમાં જોઈએ છીએ હસતે મુખે બધાય ફોટા પડવી રહ્યા છે, પણ એ તમારી દરેકના ચહેરા ઉપર જો આપણે ન બોલવું હોય તો કળી શકાય કે આપ ઇતના ક્યું મુસ્કુરા રહે હો, ક્યાં ગમ હે જો છુપા રહે હો. તમે દરેકના ચહેરા જુઓ, કાંઈક તો એમાં છે જ. અને અત્યારે આરએસએસ અને ભાજપ એ બંને વચ્ચે થોડીક અસમંજસ તો છે. જેપી નડ્ડાએ જે ઇંગ્લિશમાં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો ટાઈમ ઇન્ડિયન એક્સપ્રેસ વગેરે ગ્રુપમાં, અને એમાં એમ કીધું હતું કે અમે હવે આત્મનિર્ભર થઈ ગયા છે. અમે એટલે ભાજપ આત્મનિર્ભર થઈ ગયું. એક જમાનામાં આરએસએસ ની આંગળી પકડીને ચાલતા હતા, હવે એવી જરૂર નથી એવું કીધું. ને પછી જે અંટસ ફેલાણી એ આજ સુધી છે બરકરાર.
હવે આજની જે બેઠક છે એ બેઠકમાં આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના બેયના કોમન મિત્રો છે. એ બંનેને શું કહેશે? ભાજપને પણ કહેશે, આરએસએસ ને કહેશે ખાલી એક જ લીટીમાં કહું બેન, શું કહેશે? એ એમ કહેશે, આપ हमसे कुछ न कुछ बोला कीजिए, आप हमसे कुछ न कुछ बोला कीजिए, अगर खामोश रहोगे तो दुनिया सुन लेगी, अगर खामोश रहोगे तो दुनिया सुन लेगी. તમે જો નહીં બોલો તો જગતને ખબર પડી જાય કે સમથિંગ ઇઝ રોંગ. એટલે એકબીજાને કહે છે આપ હમસે કુછ બોલા કીજે, ડાયલોગ ડિલિવરી ચાલુ રાખો. એટલે કહું છું બહુ મહત્વપૂર્ણ એવી આજની બેઠક છે. પછી તો જેવા પડશે એવા દેવાશે. જી બેન. સર, આ બધાની વચ્ચે ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે અને ખાસ કરી કોંગ્રેસના પક્ષપલટો કરી આવેલા સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાને ગુજરાતના મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી અત્યારે શક્યતાઓ લાગી રહી છે અને રાજકીય ચર્ચાઓ છે. બેન, આ વીછીનો ડાબડો છે ને એ ઉખેડા જેવો નથી. આ ઘણા સમયથી કેસેટ હાલે છે. પેલા તો એ કે ગુજરાતમાં કોઈ જેટલા સરકારમાં છે ભૂપેન્દ્રભાઈ થી માંડીને બધાનું કહું છું, કોઈનું પાવલું આવે એમ નથી. એનું કાંઈ મેળ. કદાચ મુખ્યમંત્રી અત્યારે ભલે કે રે પણ ખરા, ન પણ રે. સાંભળો, હું તમને શું કહું છું, હવે આખું એક મહાસાગરમાં મંથન થઈ રહ્યું હોય ત્યાં આ ખાબોચિયાનું શું આવે? એટલે હવે એ મંત્રી 100% થવાનું એમાં ના નથી. ગુજરાતના સંગઠનમાં આમૂલ પરિવર્તન આવવાનું અને સરકારમાં પણ આમૂલ પરિવર્તન 101%, એમાં કોઈ સંદેહ નથી. પણ સીજે ચાવડા ને ભાઈ અર્જુન મોઢવાડિયા આવશે ને બીજા કટના આમને તેમને ઘણી બધી વાતો ઘણા બધા સમયથી થઈ રહી છે. પણ ભારતીય જનતા પાર્ટી હવે મેં તમને કીધું તેમ ઈ થાગડ થીગડ કાંઈ ચલાવવા માંગતા નથી. આભને થીગડા ન દેવાય ને અહીંયા આભ ફાટ્યું છે ગુજરાતમાં. એટલે થશે નો ડાઉટ. પણ એમાં આ 2-3 નામ તમે જે આપણે આ તો 1.5-2 મહિનાથી 6 મહિનાથી રમતા છે નામ, સીજે ચાવડા અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા અર્જુન મોઢવાડિયા. અરે કઈ એની માથે કઈ મુગટ નથી. ઝળકા કરે એ જે તે સમયે ડીલ કરી હશે, કારણ કે ઓથેન્ટિક તો આવ્યું નથી, કરી હશે. પણ આ રાજકારણ છે સાહેબ. રાજકારણમાં બેન પેલો નહીં છેલ્લો ઘા રાણાનો હોય. તમે ગઈકાલ સુધી નાયબ વડાપ્રધાન પદના અને ભવિષ્યના પ્રધાન પદના દાવેદાર ગણાતા હતા અડવાણી મોહમ્મદ અલી ઝીણાની કબર કે મઝાર ઉપર જઈને 2 શબ્દ હું બોલી આવ્યા. આજ પછી આજ સુધી એનો ક્યાંય મેળ પડ્યો? એક જ સેકન્ડમાં પતી ગયું કે નહીં બધું? જેના પડ્યા બોલ ઝીલાતા હતા પરસોત્તમ રૂપાલા, જેને બોલાવે લોકો કે ભાઈ મારે જીતવું હોય તો પરસોત્તમ રૂપાલા જો મારી સભા કંડક્ટ કરે ને મારે ત્યાં ભાષણ કરી જાય તો મારા મતનો ઓલો વધી જાય, રાઈટ? એને બદલે એને કઠણ થઈ ગયું, જવાબ દઈ દેવા પડે. થયું કે નહીં એવું? તો રાજકારણ એવું છે, એમાં છેલ્લો ઘા રાણાનો હોય, પેલો નહીં. એટલે આ પહેલેથી કેસેટ વગરથી આવે છે કે ભાઈ અર્જુન મોઢવાડિયા આવશે, સીજે ચાવડા આવશે, બધું ઠીક. હવે જે તે સમયે બધી વાત હતી, આવવા તો આવશે. ગુજરાતની જનતાને ભલે ચહેરા ગમે તે બદલાય, હવે ગુજરાત એટલે કે હવે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ છે એ ચહેરા બદલવા નથી માંગતા, ચરિત્ર બદલે છૂટકો છે. એને ખબર છે ચરિત્ર બદલા વગર મેળ જ પડે એમ નથી. છગનની જગ્યાએ મગન મૂકી દો એટલે આ તો કોમન નામ કહું છું, છગનની જગ્યાએ મગન મૂકી દેવાની વાત નથી. ટ્રીમન્ડસ ફેરફાર. તમારે હવે યુ હેવ ટુ તમારે પોતાની જાતને સાબિત કરવી પડશે. યુ હેવ ટુ પ્રૂવ ઇટ. તમારે પરફોર્મન્સ પૈમાના, તમારે આવડત કૌશલ બતાવવી પડશે. ખાલી તમે કોકના મામા માસીના છો કે કોકની ગુડ બુકમાં છે એટલે નહીં, સોરી, એવું નહીં થાય. આ નાણામંત્રી છે આપણા, લ્યો તમે ભૂંગળું લઈને નીકળો આગળ આખા ગુજરાતમાં, નાણામંત્રી નામ આપો, હરામ બરોબર કોઈ નામ આપે. મોટા ભાગના લોકો હજી નીતિનભાઈ પટેલનું નામ આપશે, જ્યારે કે તો અત્યારે હાસ્યામાં છે. એટલે છોડો એ બધી વાતો. 1001% સંગઠન, ગુજરાત સંગઠન અને પ્રધાનમંડળ એટલે અહીંનું જે છે એમાં બેમાં ફેરફાર 100% થવાનો. પણ કોણ આવશે અને આ બેના નામ છે એ આવશે કે કેમ, એ બધું જો ને તો જેવું છે. ફેરફાર 100% થવાનો, એમાં કોઈ સંશય નથી. અને એ કલ્પનાથી જ થવાનો. એ હવે આવી રીતે નહીં આ ભાઈની જગ્યાએ આ ભાઈનો વારો આવી ગયો, હાલો થોડાક દી તમે અહીંયા આવીને ચરી ખાઓ, એવું નહીં હાલે. કારણ કે ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જેને અરાજકતાની ચરમસીમા કહેવાય, એ ચરમસીમા અત્યારે આપણે અહેસાસ કરી રહ્યા છીએ. તમે ક્યાંય કોઈને સાતા વળે, ટાઢક વળે સંતોષ થાય એવું ક્યાંય કરતા ક્યાંય ચિત્ર જોવા મળતું નથી. ભલે સરકાર ગમે એવા દાવા કરે, ભગવાન બચાવે એમ આપણે કહીએ છીએ, તો એ ફેરફાર બતાવવો જ પડે એમ છે, અન્યથા નહીં ચાલે. એટલે તમારી જાણ ખાતર
100% ફેરફાર થવાનો. ચૈત્રી નોરતા પતિની આળેગાળે સમયગાળો ગમે તે હોઈ શકે, કારણ કે આ તો ઘણા સમયથી આવું આવે છે. પેલા તો ચૂંટણી પહેલા કરશે, પછી કે ચૂંટણી પછી કરશે, પછી કે નોરતામાં કરશે, દિવાળીમાં કે દિવાળી પછી કરશે, પછી કે વળી હોળાષ્ટક આવી ગયું, પછી કે ગ્રામ પંચાયતની ચૂંટણી પછી કરશે. આમ ખેંચે જાય છે. અને મેં આપને શરૂઆતમાં જ કીધું તેમ કેટલી બધી મહામંથન ચાલતું હશે કે પોતાની બહુમતી ચરમસીમાએ હોવા છતાં એક પક્ષનો પ્રમુખ નિમી નથી શકતા. બોલો, ભાજપ વાળા પોતે ને પોતે તો કેટલી કસમકસ ચાલતી છે, અથવા તો કેવી આઈડિયોલોજીની વિચારણા કરતી કે એમાં કોઈ ઈ ફિટ પડે ઈ ચોકઠામાં એને પ્રમુખ બનાવવાની વાત છે, કોઈ મારા તારાને નહીં. એટલે તમને કહું છું વાર લાગી રહી છે અહીંયા પણ અને ત્યાં દિલ્હીમાં પણ હવે બસ એ દિવસો આવી ચૂક્યા છે. નાગપુરની મુલાકાત નરેન્દ્ર મોદીની ખતમ થાય ત્યાર પછીથી મારે ને તમારે શ્વાસ લેવાનો ટાઈમ નહીં રહે. આટલી બધી ટ્રીમન્ડસ બધી ફેરફારોની સંભાવના છે બેન. જી સર, આભાર માહિતી આપવા બદલ અને દર્શકોને આટલું સમજાવવા બદલ. તમને શું લાગે છે જગદીશ મહેતાના અહેવાલ વિશે? જગદીશ મહેતાએ જે નવા ખુલાસાઓ કર્યા, જે રીતે સમજાવ્યું, તમે શું માનો છો? શું ખરેખર ગુજરાતની રાજનીતિ અને સમગ્ર દેશની રાજનીતિમાં જે પણ નવા ખુલાસાઓ થશે, અનેક મોટા વળાંકો આવશે, તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.